મિત્રો જય માતાજી, બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગ. તો ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતા બનાવતા, તો એનું પણ એક કારણ હતું વ્લોગ ના બનાવવાનું. તો મતલબ કે ટાઈમ આપણને મળતો ના, પણ આજે વરસાદી વાતાવરણ પાછળ પણ તો આજે તમને આખું વર્કશોપ તમને ફરીને બતાવી. જોઈ લે આપણા મિત્રો આવી જાય બે કાપડી દે આવી ગયો જો સાગર. તો મિત્રો તમને ત્યાં જ લઈ જઈને બધું બતાવો. તો ફ્રેન્ડ્સ મતલબ કે જોઈ લો, હા બસ પડી આનું રિપેરિંગ કામ હજુ ચાલુ હો અંદર. તો જો ચેક બેક મારેલા અને મગર્યું ચેક કે મિત્રો જો અરે મોટા મોટો ચેક અરે મગર્યું ચેક મિત્રો અરે બીજા બધા જાણા મોટા જેક કીધો ને તેનું કોમ પણ ચાલુ ના બીજી બસ પડી તેનું પણ કોમ ચાલુ જ છે મિત્રો. પાછળનું ટાયર મતલબ કે હવે તો ખોલેલું જ છે અંદરથી, અને તમને ઉપરથી પણ બતાવો મિત્રો. તો જોઈ લે આ બધું ખોલેલું જ છે, તમને એક વખત જોઈ લે આરી મિત્રો ટાયરનું બધું કામ ખોલેલું જ છે. તો હજુ તમને મતલબ કે એ બાજુ અંદર લઈ જઈને તમને બધું બતાવો. તો હું કન્ટિન્યુ બનાવી રહેજો. અને ઘણા ટાઈમથી નહોતા એટલે મિત્રો હું વિડીયો બનાવવાનું ભૂલી ગયો, એટલે તમે મને ના ભૂલી જતા. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો આપણે મતલબ કે હવે અંદરનું બધું બતાવો. તો જોઈ લે મિત્રો અંદરથી મતલબ કે ખોલેલો જ હતું, પણ અત્યારે ખાલી ટેમ્પરલી ફિટ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ હજુ કારીગરો હવા આવશે. આપણે મોર્નિંગની શિફ્ટમાં આવીએ એટલે કેટલા વાગે 7 વાગે આવીએ આપણે લગી અહીંયા એન્ટર થઈ જઈએ 7 વાગે, એટલે 7 થી 1નો ટાઈમ આપણો. અને આજે બીજી બસ હોય પણ મિત્રો જઈ લે આ ટાયરનું બધું ખોલેલું અને નવા વર્કશોપનું કામ ચાલુ જ છે, એ પણ તમને બતાવી દઉં મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. પણ ચોમાસું એટલે ગારો પણ થાય તો સંભાળીને હેડવું પડે આપણે. તો જોઈ લે પાછળ મતલબ કે આ જે બધું કામ ચાલુ હોય ને તો વર્કશોપનું રેમ્પનું બધું બનાવવાનું મિત્રો. અહીંયા જોઈ લે જીસીબી બધું મતલબ કે અહીંયા પડી છે. તો નવું વર્કશોપ બનાવ મિત્રો. મતલબ કે અહીંયા મતલબ કે બહુ જગ્યા આપણા વર્કશોપમાં. જોઈ લે પાછળનો વિસ્તાર બી કાઢે બહુ જગ્યા મતલબ મિત્રો વસ્તીઓ મતલબ કે આ ટાઈપની બધી. જો બીજું બચ્યું તો તમને બતાવીશું, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણા મિત્રો જોઈ લે અરે આપણો આવવાનું તો ઓળખતા જ હશો ભાઈબંધ, અને આ બધા આપણા નવા મિત્રો. તો વિડીયો શેર કરજો જેટલું બને એટલું.